સંબંધો આપણા માણસોના જીવનનો એક બહુ મોટો આધાર છે. કેમ કે આપણે માણસો સોશિયલ એનિમલ છીએ. સાવ તમને કોઈ એમ કે તમે જંગલમાં 6 મહિના એકલા રહ્યો તો લગભગ બહુ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચેલી વ્યક્તિ હોય તો એ કદાચ રહી શકે, બાકી સામાન્ય માણસ માટે આ વસ્તુ એકલા રહેવું શક્ય નથી. 1 મહિનો પણ પૂરો કરતાં પહેલાં જે માણસ છે ને પાગલ જેવો થઈ જશે સાવ એકલો રહીને. તો સંબંધો આપણા માટે બહુ મહત્વના છે. હવે સંબંધોમાં એક વસ્તુ આપણે સમજવી પડે, ખાસ કરીને પ્રેમ સંબંધો કે લગ્ન જીવનમાં, કે એક છોકરો ને છોકરી કે એક સ્ત્રી ને પુરુષ જ્યારે એકબીજા સાથે કોઈ પણ સંબંધમાં આવે, એમાં પણ ખાસ કરીને રોમેન્ટિક રિલેશનશિપમાં, તો એ બંનેની છે ને એક મૂળભૂત પર્સનાલિટી હોય છે. એને તમે બદલી નહીં શકો, એને તમારે સ્વીકારવી પડશે. દાખલા તરીકે છોકરી છે એ વધારે પડતી કેરિયર ઓરિએન્ટેડ છે, કે છોકરો છે એ વધારે પડતો કેરિયર ઓરિએન્ટેડ છે, અથવા તો છોકરી બહુ વધારે પડતી લાગણીશીલ છે, ઇમોશનલ છે, કે છોકરો બહુ વધારે પડતો લાગણીશીલ કે ઇમોશનલ છે. તો આ એની છે ને મૂળભૂત કોર પર્સનાલિટી છે. એમાં તમે બહુ ફેરફાર નહીં કરી શકો. તો તમે જો એ વ્યક્તિને પ્રેમ કરો છો, એ વ્યક્તિમાં આ એક માઇનસ પોઈન્ટ તમને લાગતો હોય કે ભાઈ બહુ વધારે પડતો વર્કોહોલિક છે, કે વધારે પડતું ઇમોશનલ છે એ વ્યક્તિ, એ સિવાય બીજા તમને 10 સારા ગુણો મળતા હોય, અન્ડરસ્ટેન્ડિંગ છે, બીજી ઘણી બધી પોઝિટિવ વસ્તુઓ છે, તો તમારે એ એક જે મૂળભૂત નેગેટિવ ટ્રેટ છે ને સ્વીકારતા શીખવું પડશે, તો જ તમારો સંબંધ ચાલશે. અને હું ઘણી વખત કહું છું કે સંબંધો પણ છે ને એક જાતનું પ્રોફિટ અને લોસ, નફા નુકસાનનું ગણિત જ છે. કે તમને 3 વસ્તુ નુકસાનીમાં ફ્રીમાં મળે છે, પણ સામે 10 વસ્તુ તમને નફાકારક કે પોઝિટિવ મળે છે, તો એ 3 નેગેટિવને સ્વીકારતા શીખી જાય. બરાબર છે? કેમ કે 100% પરફેક્ટ તો આ દુનિયામાં કોઈ નથી હોવાનું. એટલે ઘણી વખત છે ને પછી લોકોને 10 પોઝિટિવ વસ્તુ એક વ્યક્તિમાં મળતી હોય, સામે 3 જ અવગુણ હોય, પણ એ ન સ્વીકારી શકે માણસને. પછી એમ શોધવા જાય કે એક પણ અવગુણ ન હોય ને એવી વ્યક્તિ મને મળે, અને એ અવગુણ વગરની કે કોઈ પણ નેગેટિવિટી ન હોય એવી વ્યક્તિ શોધવામાં પછી માણસ જે ઓલું 10 પોઝિટિવ ગુણ હોય ને એ પણ ગુમાવી દે. પછી કોઈક એવું પાત્ર મળે કે જેમાં 10 નેગેટિવ ગુણો હોય, ખાલી 3 જ પોઝિટિવ ગુણો હોય. તો આ તમે નુકસાનીનો સોદો કરીને બેસી ગયા. તો ઓલવેઝ તમે 70% સુધી તમને જે એક્સપેક્ટેશન છે સંબંધમાં એવી વ્યક્તિ મળતી હોય 65 થી 70% સુધી, તો બાકીનું 30% તમારે લેટ ગો કરતા, સ્વીકારતા, જતું કરતા શીખવું જ પડશે. કોઈ પણ સંબંધ હોય, જેમ મમ્મી પપ્પાનું સ્વીકારી લીધું છે, એમ પતિ કે પત્નીનું કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું પણ સ્વીકારતા શીખી જાવ નેગેટિવ સાઈડ 30% સુધી, વધારે નહીં, તો સુખી થશો. બરાબર ને?